તો હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની આ સિઝનમાં જો તમે પણ મારી જેમ હજુ સુધી અથાણા કે મુરબ્બા ના બનાવ્યા હોય અને ઇન્સ્ટન્ટ બનાવવા હોય, આ વર્ષે કંઈક અલગ પ્રકારના મુરબ્બા ટ્રાય કરવા હોય તો આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઓછી ચાસણીની અંદર આપણે સરસ એવો ટેંગી ચટપટો મુરબ્બો બનાવીશું. તો આના માટે મેં રાજાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે. હવે રાજાપુરી કેરીને આપણે કાપી તેની જે જાડી છાલ છે તે ઉતારી લઈશું અને આ રીતના મોટા મોટા ટુકડામાં જ કટ કરવાની છે. તો છાલ ઉતારી કટ કરી ડાયરેક્ટ આને પાણીની અંદર એડ કરતા જઈશું, કારણ કે રાજાપુરી જે કેરી આવે છે તેનો જે પલ્પનો ભાગ છે તે એકદમ રેસેદાર ને સરસ હોય છે, ફટાફટથી કાળી થઈ જાય છે, એટલે તેને પાણીમાં રાખવી ખૂબ જ જરૂરી છે. અહીંયા પર મને ટુકડા મોટા લાગે છે એટલે હું એને નાના નાના ટુકડા કે પછી સ્લાઇસ કહી શકાય એ રીતે આને કટ કરું છું. જો તમારા ઘરમાં નાના ટુકડા ખવાતા હોય તો એ રીતના કરવા, અને કંઈક નવું ટ્રાય કરવું હોય તો આ રીતના મોટા ટુકડા કરવા. તો આપણે શાકની પણ જરૂર ના પડે એવી રીતે આ રીતના જો મોટા ટુકડા કરશું તો બાળકોને ટિફિનમાં લઈ જવાની પણ મજા આવશે. અને મોટા ટુકડા હોવાથી તેમાં જે ચટપટો ભાગ છે, જે કેરીનો ખટાશનો ટેંગી ટેસ્ટ છે તે પણ વધારે આવશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે મેં બધી કેરીને આવી રીતના ટુકડામાં કટ કરી લીધી છે. જો તમારે એકદમ ખાટો મુરબ્બો ના બનાવવો હોય તો તમે તોતાપુરી કેરીનો ઉપયોગ કરી શકો છો, અથવા તો જો તમારે ખાટી બનાવવી હોય મારી જેમ તો રાજાપુરીનો ઉપયોગ કરી શકાય છે. તો આ રીતના જે આપણે બટેટાની ચિપ્સ બનાવતા હોઈએ છીએ એ રીતના અહીંયા પર ટુકડા કટ કરી લીધા છે. હવે એક અહીંયા પર મેં સ્ટીમરની અંદર આને એકદમ સારી રીતે 90% સુધી કૂક કરી લીધું છે. અહીંયા પર તમે જુઓ તો ચાકુ અડાડતા એકદમ આરામથી તેની અંદર આરપાર થઈ જાય છે. તો બસ આટલા આપણે કૂક કરી લેવાના છે. આજે આપણે ઇન્સ્ટન્ટ મુરબ્બો બનાવી છીએ તો તડકામાં સૂકવવાની કે પછી કલાકો સુધી આને ચલાવવાની ઝંઝટ રહેતી નથી. ખાંડની અંદર પાણી એડ કરીશું, તેની સાથે થોડો એવો તજનો ટુકડો, 2 લવિંગ અને એલચીના દાણા એડ કરી સારી રીતે આપણે ખાંડ ઓગળે અને અડધો તાર થાય ત્યાં સુધી આપણે ચાસણીને કૂક કરીશું. ખાંડનું કોઈ પરફેક્ટ માપ નથી. જો તમારે ઓછી ખાંડમાં બનાવવું હોય તો ઓછી ખાંડમાં, અથવા તો જેટલી કેરી લીધી હોય તેટલું ખાંડનું પ્રમાણ રાખી શકાય છે, અથવા તો તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. હું જનરલી સાકરનો જ ઉપયોગ કરું છું. આજે ખાંડનો ઉપયોગ કરું છું એટલે ઓછી ખાંડ લીધી છે. જો તમારા ઘરમાં વધારે ગળ્યું ખવાતું હોય તો તમારે જેટલી કેરી લીધી હોય એટલા જ માપની તમારે ખાંડ લેવાની, અને અડધા તારની ચાસણી આવે ત્યાં સુધી આપણે તેને થવા દેવાની. ત્યારબાદ આની અંદર કેરી એડ કરી દેવાની. હવે ખાવાની મજા આવે અને વચ્ચે વચ્ચે એક ક્રિસ્પી ક્રંચ આવે તેના માટે અહીંયા પર મેં ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે. તમે આને ટોટલી સ્કીપ પણ કરી શકો છો, અથવા તો કોઈ વધારે તમારે ડ્રાયફ્રૂટ્સ બીજા એડ કરવા હોય તો પણ કરી શકાય. હવે આપણે આને એકદમ મીઠું નથી બનાવવાનું, તીખો મુરબ્બો બનાવી છીએ, જેથી કરી જ્યારે ઉનાળાની આ સિઝનમાં કંઈ આપણે શાક બનાવવાની કે કંઈ ઈચ્છા ના થાય તો ડાયરેક્ટ રોટલી કે પૂરી કે પછી થેપલાની સાથે ખાઈ શકાય. હું એ જ પર્પસ માટે બનાવું છું. એટલે આની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે, જેથી તીખાશ પણ એટલી બધી નહીં થાય, પરંતુ કલર એકદમ ચટાકેદાર આવશે, ખાવાની પણ મજા આવશે, જોવાની પણ મજા આવશે. તો હવે આને આપણે થોડી વાર એમ જ કૂક કરવાનું છે, જેથી કરી જે આપણી કેરી છે તેમાં પણ થોડી એવી તીખાશનો ભાગ આવી શકે. હવે આની અંદર આપણે મીઠું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. આપણે જો લાલ મરચું એડ ના કરીએ તો મીઠું પણ એડ કરવાની જરૂર નથી. તો આવી રીતે ચલાવતા રહી અને આપણો જે રસો છે એકદમ થીક થઈ જાય ત્યાં સુધી કૂક કરીશું. તો કેવી લાગી આ રેસીપી?